₹24,00,000નો વીમો પકવવા પત્નીએ જીવિત પતિને મૃત જાહેર કરતા પોલીસે દંપતી સહિત 4 ઈસમોને ઝડપી લીધા હતા. શહેરના જમાદાર શેરીમાં રહેતા મુબારકભાઈ પીરભાઈ સમાએ ₹24,00,000નો વીમો ઉતરાવ્યો હતો અને પ્રીમિયમ પેટે ₹13,762 ચૂકવા હતા. અરજદારમાં પત્ની શાહીનબેન સમાનું નામ રાખ્યું હતું. જે બાદ ગત તારીખ 28/4ના રોજ મુબારકભાઈના પત્ની શાહીનબેને તેમના પતિ મૃત્યુ પામ્યા હોય તેના તમામ દસ્તાવેજો કંપનીમાં રજૂ કર્યા હતા અને તેમનો ₹24,00,000ની કિંમતનો વીમો પકવવા અરજી કરી હતી. વીમા કંપનીના અધિકારી દ્વારા દંપતીના ઘરે તપાસ હાથ ધરવામાં આવતા મહિલાના પતિ હયાત હોવાનું જણાતા જયેન્દ્રભાઈ મકવાણાએ દંપતી વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દંપતી ઉપરાંત તેને મદદગારી કરનાર વિશાલ અશોકભાઈ પરમાર તથા જાકીર હુસેન મોહમ્મદ હુસેન કુરેશીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.